મહારાજ પ્રતિમા દ્વારા તો દિવ્ય છે જ, દિવ્ય રૂપે પણ પ્રગટ છે જ, અંતર્યામી છે જ. એમની સેવા પૂજા તો આપણે કરીએ છીએ, પરંતુ ભગવાન સ્વામિનારાયણે આથી કંઈક અધિક વચનામૃતમાં બતાવ્યું છે. વચનામૃત છે સાળંગપુરનું ત્રીજું વચનામૃત. સાળંગપુરનું ત્રીજું વચનામૃત. જરા ધ્યાનથી સાંભળજો. આમાં રહેલી કસર આજે આપણે ટાળવાની છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે. એટલે કે રોજ સવારમાં આપણે પૂજા કરીએ, ઠાકોરજીને થાળ ધરાવીએ, આ બધું કરીએ છીએ. અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસી પૂજા કરે છે. જો આ પણ એક દિવ્ય ભાવનો જ ભાગ છે. માનસી પૂજા, માનસી પૂજા એટલે સમજ્યા? માનસિક પૂજા, માનસિક રીતે ભગવાનને જમાડવા, મનથી સંકલ્પથી ભગવાનને પહોંચાડવા, સંકલ્પથી ભગવાનને જગાડવા, સંકલ્પથી ભગવાનને સ્નાન કરાવો, જેને માનસિક કહેવાય, માનસી પૂજા કહેવાય. માનસી પૂજા કરે છે. એ બે ભક્તોમાં શ્રેષ્ઠ તે કોણ છે? આવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારે વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો અમારી પ્રત્યક્ષ પૂજા કરે છે. બે પ્રકારની પૂજા કીધી હો. એક પ્રત્યક્ષ પૂજા અને બીજી બધા બોલ્યા ને, બીજી માનસી પૂજા. આ પણ એક સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ છે. પ્રત્યક્ષ પૂજા દિવસમાં એક વખત કરવાની હોય અને માનસી પૂજા દિવસમાં કેટલી વખત કરવાની હોય? 5 વખત. મહારાજે આ વચનામૃત સાળંગપુરનું ત્રીજું અને છેલ્લાનું 23, આ બે વચનામૃતમાં માનસી પૂજા ઉપર ખૂબ ભાર મૂક્યો છે મહારાજે. આ પણ એક દિવ્ય ભાવનો ભાગ છે. મહારાજ આપણે વિશે, ચૈતન્યને વિશે બિરાજે છે. આપણી કારણ સત્સંગની ભાષામાં કહીએ તો આપણને મૂર્તિમાં રાખ્યા છે અને પ્રતિલોમ ભાવે બિરાજે છે. તો એ મહારાજને પણ દિવસમાં 5 વખત એમની પૂજા કરવી જોઈએ, જેને માનસી પૂજા કહેવાય. મુસ્લિમો 5 વખત નમાજ પડે છે. એમાં ભગવાન સ્વામિનારાયણે કેમ આવું કીધું, આવી આજ્ઞા કેમ કરી છે? આ છેલ્લા સાળંગપુરના ત્રીજા વચનામૃતની અંદર અને છેલ્લાના 23માં સતત મહારાજનું નિરંતર અનુસંધાન વર્તે, ભૂલી ન જવાય. મહારાજ તો આપણું જીવન છે, આપણો પ્રાણ છે, આપણો શ્વાસ છે. એ ભૂલી ન જવાય, વિસરાઈ ન જાય. એટલા માટે મહારાજે દિવસમાં 5 વખત મરતા શીખવું. મોટા સંતો આવું કહેતા કે દિવસમાં 5 વખત મરતા શીખવું. મરતા શીખવું એટલે સમજ્યા? બીજે બધેથી ડિટેચ થઈને ભગવાન સાથે જોડાતા થાવ, એટેચ થાવ, એને મરતા શીખ્યા કહેવાય. 5 દિવસ નિવૃત્તિ, 5 વખત દિવસમાં નિવૃત્તિ લઈ લો. હમણાં સર્વે કરીએ છીએ આજે. કેટલા મુક્તો ચલો 5 વખત માનસી પૂજા રેગ્યુલર કરતા હોય, ઊભા થઈ જાઓ, એમને રાજીપો આપવો છે. ચલો ઊભા થઈ જાઓ. જો આ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, આજે આપણે બધાએ દ્રઢ સંકલ્પ કરજો. દિવસમાં 5 વખત માનસી પૂજા કરવી છે. 2 મિનિટ, 3 મિનિટ થાય. માનસી પૂજામાં આપણે અડધો કલાક નથી થવાની. 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, આપણે 5 મિનિટ જ્યાં હોય ત્યાં, જ્યાં બેસી જઈએ. મુક્તો ધન્ય છે. મુક્તો મુસ્લિમોને અમે કુવૈત કે દુબઈ જઈએ ને ત્યારે અમે જોઈએ, મુસ્લિમ દેશોની અંદર તમે ઘણાએ જોયું હશે, બોલો બળબળતો બપોરના 1 વાગ્યાનો તાપ હોય, 12:30 1 વાગે તમે જુઓ ને, તાપમાં શુક્રવાર હોય, એમાં ફ્રાઈડે હોય ને તમે રોડ ઉપર, આખા રોડ ટ્રાફિક જામ થઈ જાય. બોલો એ પેલા જુમ્મા નમાજ પડતા હોય, જુમ્મા કે ને એમ લોકો બોલો નમાજ પડતા હોય, મુક્તો રોડ ઉપર બળબળતા તાપમાં. તમે એરપોર્ટ ઉપર જોયું હશે, ફ્લાઇટમાં જોયું હશે. એ પેલા આપણે કેમ ના કરી શકીએ? પેલા આજે કેટલા સંકલ્પ કરો છો? 5 માનસી પૂજા કરવાની છે દિવસમાં. 5 આપણી જો ઢીલાસ આવી હતી ને એટલે જ મહારાજે આ વાત કાઢી છે. મહારાજની આજ્ઞા થાય એટલે તરત ઉપાડી લેવાની. દિવસમાં 5 વખત માનસી પૂજા ફરજિયાત કરવાની. રાજીપો જોતો હોય તો, 7 વખત પટપટતી હોય તો. ઘનશ્યામ મહારાજ ના કરી તમે આંગળીજી? હા, રાજુભાઈ કરવાની. હવે કરો છો ને? વસાવાસ. હવેલા
રાજી કરવા છે આપણે. ઘણાને નવા હશે, કેટલાને એમ થાય 5 વખત એટલે કેટલી કયા કયા ટાઈમે કરવાની, થોડુંક વિશ્લેષણ કરી દઈએ. સવારમાં એક પૂજામાં, પહેલી માનસી પૂજા ક્યારે કરવાની હોય? પૂજા કરતા હોય પણ કરીએ ને, કે એનો અર્થ કે પૂજા ફરજિયાત થઈ ગઈ. પૂજા માનસી પૂજા કરવી હોય તો હવે વિશાલ બી નહીં ચાલે હો, ફરજિયાત. આ સુધીની ભૂલો માફ. ચાલો, આ સુધી કંઈ ભૂલ કરી હોય ને તો બધી માફ. આજથી નવેસરથી આપણે મહારાજના રાજીપાના શ્રેષ્ઠ પાત્ર બનવું છે. દિવ્ય ભાવની વાતો નથી કરવી. દિવ્ય ભાવ આપણા રગ રગમાં પ્રવર્તવો જોઈએ. રગ રગમાં પ્રવર્તવો જોઈએ. મહારાજની મર્યાદા રહે દિવ્ય ભાવ, મહારાજની બીક રહે દિવ્ય ભાવ, મહારાજનું પ્રગટપણાનો અહેસાસ રહે દિવ્ય ભાવ, મહારાજ જુએ છે એટલું જાણપણું રહે દિવ્ય ભાવ. મુક્તો મહારાજ રાજી નહીં થાય એવી બીક રહે દિવ્ય ભાવ. મહારાજ જોઈ રહ્યા છે મને, આવું પ્રગટપણું રહે દિવ્ય ભાવ. એમનો કેમેરો મારી પર મંડાયેલો છે એવું નિરંતર વર્તે, એનું નામ દિવ્ય ભાવ. વેલા આ દ્રઢ કરવાનું છે. સવારમાં પૂજામાં એક વખત માનસી પૂજા શાના માટે? મહારાજને જગાડવાની. એમાં શું કરવાનું હોય? મહારાજને પોઢ્યા છે જગાડવાના, પ્રગટ ભાવે જગાડવાના. જાગો મહારાજ, જાગો કરીને ગદગદ ભાવે મહારાજને જગાડીએ, મનથી જ, અંદર સંકલ્પ સાથે. કેટલી એકતા થઈ જાય મહારાજ સાથે. 2 પ્રકારે માનસી પૂજા થાય, અનુલોમપણે થાય અને પ્રતિલોમપણે પણ થાય. પ્રતિલોમ ભાવમાં 2 પ્રકારે થાય. મૂર્તિમાં રહીને થાય ને મહારાજ ક્રિયા કરે છે, મહારાજને સ્વયં પોતે ક્રિયા કરી રહ્યા છે એ રીતે થાય. અને મૂર્તિમાં રહીને હું ક્રિયા કરાવું છું, અનાદિ મુક્ત હું સેવક ભાવે મહારાજને જમાડું છું, પોડાડું છું, એ ભાવે પણ થાય. પ્રતિલોમ ભાવમાં રહે. અનુલોમપણામાં પણ 2 રીતે થાય. અત્યારે આપણે ડિટેલમાં નથી જતા, જરૂર એક દિવસ સબ્જેક્ટ લઈશું. અને આ માનસી પૂજાની, આપણી 5 માનસી પૂજાની આપણી કેસેટ પણ પ્રસિદ્ધ પબ્લિશ થયેલી છે વેબસાઇટ ઉપર. તમે જો અંદર સ્ટોરેજ છે, કાઢજો, તમને 5 માનસી પૂજાનું હિન્ટ્સ મળશે. અને આપણી જે નવી એપ છે હમણાં બહાર પડી છે SMVSની, તો એમાં પણ માનસી પૂજા આપેલી છે. તો બધાએ મુક્તો જો ડાઉનલોડ ના કરી હોય નવી એપ, તો ખાસ આપણી SMVSની નવી એપ ડાઉનલોડ કરી લે. અને 5 માનસી પૂજા બહુ ડિટેલથી અંદર સમજાય છે. તો સવારની પહેલી માનસી પૂજામાં શું? મહારાજને જગાડવાના, મહારાજને સ્નાન કરાવવાનું, મહારાજને જે રીતે આપણને યથા દેહા તથા દેવા, જેવું આપણે શિયાળો હોય તો ગરમ પાણીથી સ્નાન કરાવીએ. મહારાજ આપણા આગવા છે, એમની જોડે આપણે વાતો કરતા જવાની, સેવા કરતા જવાની. સેવા મળે ક્યાંથી? આ સેવા મળે ક્યાંથી? ઠાકોરજી સાથે કેવી પ્રીતિ વધે. માનસી પૂજા એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. માનસી પૂજા એ પ્રભુ સાથેની પ્રીતિ છે. માનસી પૂજા એ ભગવાન સાથેની નિકટતા છે. વાતો કરતા જઈએ, મહારાજને સ્નાન કરાવતા જઈએ, નવડાવતા જઈએ, મહારાજ સાથે હેત કરતા જઈએ. જવો મહારાજ જવો, આમ તાણ કરીને પીરસતા જઈએ. સવારમાં પછી મહારાજને નવડાવીએ અને મહારાજને પછી મહારાજને નાસ્તો, અલ્પાહાર, દૂધને જે તમને સવારમાં ફાવતું હોય, તમને જે ભાવતું હોય ને એ જમાડજો. બસ. અમારે એક સ્વામી હતા ને, સ્વામી તે અમારે રોજ એમને 5 માનસી પૂજા કરાવીને કહીએ ને તો એમાં શક્કરપારા આવે છે. 5 માનસી પૂજામાં શક્કરપારા હોય છે, કારણ કે એમને શક્કરપારા બહુ ભાવતા હતા. તમને જે બહુ ભાવતું હોય ને. અમારે એક ભાઈને વેલણિયા આવે છે, બધા વેલણિયા એટલે મને પહેલી વખત ખ્યાલ આવે, વેલણિયા એટલે શું ખબર છે તમને? મુઠિયા. આ ઘણા એને વેલણિયા કે. જે તમને ભાવતું હોય સવારમાં નાસ્તામાં મહારાજને નાસ્તો કરાવો, ખૂબ ભાવથી જમો મહારાજ, જમો. અને પછી એ માનસી પૂજા મહારાજને વસ્ત્ર ધારણ કરાવવા, આરતી કરવી, મંગળા આરતી કે શણગાર આરતી કરીને મહારાજે કેવો સરસ મજાનો સુંદર મુગટ ધારણ કર્યો છે, મહારાજે જરિયાની જામા ધારણ કર્યા છે, તેજના અંબાર છૂટે છે, મહારાજ કેવા બિરાજ્યા છે. અને હે મહારાજ, જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી. માનસી પૂજામાં બધી આરતી કરવાની. મહારાજ સાથે કેવી પ્રીતિ અને નિકટતા થઈ જાય. પેલા ભાવથી, પ્રેમથી મહારાજે હમણાં શબ્દ વાંચીએ છીએ. શું શબ્દ બોલ્યા? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને. માનસી પૂજા કેવી રીતે કરવી? રોમાંચિત ગાત્ર થઈને. રોમાંચિત ગાત્ર એટલે સમજ્યા? આંખો ભીની થઈ જવી જોઈએ. એટલી પ્રેમ લક્ષણા ભક્તિ કેળવાય. મહારાજની સાથે રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને પ્રાર્થના કરીએ તો ગદગદ કંઠ થઈને, એ મહારાજ, ક્યાં તમે ને ક્યાં અમે? આ તમારી સેવા મને મળે ક્યાંથી પ્રભુ? કીડી કુંજરનો મેળ આપ જીવન જાણું છું. ક્યાં તમે ને ક્યાં અમે નાથ જીવન જાણું છું.
એવા ભાવથી મહારાજને જમાડીએ. ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી જ રીતે ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્રને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક ભાવે મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તો એ ન્યૂન છે. અને આવી રીતે શુષ્ક ભાવે માનસી પૂજા કરે તોય પણ ન્યૂન છે. પ્રગટ ભાવથી દિવ્ય ભાવથી કોણ છે? બસ આ ફોટો નથી, પ્રતિમા નથી. મારા ચૈતન્ય વિશે પણ મહારાજ બિરાજે છે, મને મૂર્તિમાં રાખ્યો છે, પ્રતિલોમપણે મહારાજ આવીને બિરાજમાન થઈ ગયા છે. એવા ભાવથી મહારાજને જમાડો, પોઢાડો, જગાડો. જો મહારાજ કેવી સેવાને અંગીકાર કરે છે. અને સંપ્રદાયના ઇતિહાસમાં લખાયેલા ઘણા પ્રસંગો છે. પર્વતભાઈ, અગતરાયના મહાન મુક્ત પર્વતભાઈ, અને પર્વતભાઈ હાથી આંકતા હતા. હાથી એટલે સમજે ને, ખેડૂતો સમજી ગયા છે. હળ, ગામડામાં હળ એ જ હાથી ને, એવું છે ને, હળિયું. હે, આ સૌરાષ્ટ્રમાં કળિયું કે, આ બાજુ હાથી કે, હળ કે, સૌરાષ્ટ્રમાં કળિયું કે, કચ્છમાં બીજું કંઈક કહેતા હશે, જે કહેતા હોય. પણ સમજી ગયા ને બધા તમે, બસ સમજી ગયા એટલે ઘણું. એ હાથી ચલાવતા હતા. એ જમાનામાં કલ્ટી ને એ જમાનામાં પેલું ટ્રેક્ટર ને આ બધું નહોતું. પેલા બળદ બે જોડ્યા હોય ને હાથી હલાવતા હોય ને પેલા નીચે પેલી રાંપડી બાંધી હોય તેનાથી શું થાય, પેલું ખેડાય, જમીન ખેડાય. એવું હોય ને ભાઈ, મને બહુ ખબર નથી પડતી. તે હાથી આંકતા હતા ને એમાં એમનો માનસી પૂજાનો સમય થયો. બપોરના 4 વાગ્યાનો સમય. રોંઢાનો, ગામડા સૌરાષ્ટ્રમાં રોંઢો કે, રોંઢો કે ને પેલા આ બપોર 3-4 વાગે ને એટલે રોંઢો કે એને. સમજ્યા? તે રોંઢાનો સમય થયો. મહારાજને જગાડ્યા, પડ્યા. તો મહારાજને હાથી ચલાવતા કારણ કે બહુ એમાં ઉતાવળ કરવી પડે એવી હતી. ચોમાસું આગળ ચોમાસું હવે નજીક આવી ગયું હતું એટલે એ બી અલા બધું ખેડબેડ કરી દેવી પડે. એટલે રોંઢાનો સમય થયો અને એમણે આંખો બંધ આંખે એમણે બળદની પાછળ હાથી લઈને હાલ્યા જાય અને માનસી બજાર શરૂ કરી. મહારાજને ગરમ ગરમ મોટો આવડો મોટો રોટલો બનાવ્યો જાય, ગરમ ગરમ ઉતાર્યો અને મહારાજને દહીં ને રોટલો ને ગોળનું ઢેફું ઓલા મોટા તાહાડામાં, ગામડામાં પેલા તાહાડા હોય ને પેલા પિત્તળના, સમજ્યા, કથરોટ જેવા, અને એમાં મહારાજને મૂક્યું જમાડો. લ્યો મહારાજ, આ દહીં ને રોટલો ને જમો. અને ચોહલા પડે એવું દહીં, સમજ્યા. અને મહારાજને ગોળનું ઢેફું, દેશી ગોળ, સૌરાષ્ટ્રનો કાઠિયાવાડી કાળો ભમર જેવો, સમજ્યા. અને એવો ગોળ લઈને મહારાજને જમાડતા જાય ને એમાં આંખો બંધ ને માનસી પૂજા ચાલુ. એમનો હાથી એટલે સમજે ને, ગામડામાં પેલો નોકર હોય ને ચાકર, પેલો હાથી કહેવાય, એમનો હેલ્પર. તે એ જોઈ રહેલો કે આ પર્વતભાઈને ઊંઘ આવી ગઈ લાગે છે. ધ્યાન આખી રાત કરે ને એટલે ઊંઘ આવી ગઈ લાગે છે. એટલે એમણે બોલાવવા માંડે, એ પર્વતભાઈ, એ પર્વતભાઈ, એ પર્વતભાઈ. પણ પર્વતભાઈ માનસી પૂજા ચાલે, બોલે કેવી રીતે? એટલે ઓલ્યાને એમ લાગ્યું કે ઊંઘ આવી ગઈ છે ને ક્યાંક બળદ ભડકશે ને ક્યાંક પડશે હેઠા. એટલે ઓલ્યાએ હાથમાં પરોણી રહેતી એના હાથમાં, હાથીના હાથમાં. એણે આમ પરોણીને સહેજ અડાડીને ત્યાં એકદમ ઝબક્યા અને રીતસર મૂકતો હાથી ઉપર દહીં ઢોળાયું, રોટલો પડ્યો, ગોળનું ઢેફું પડ્યું. ઓલો જોઈ રહ્યો કે આ દહીં ક્યાંથી આવ્યો, રોટલો આવ્યો ક્યાંથી? બોલો, આ બનેલી સંપ્રદાયના ઇતિહાસની સત્ય ઘટનાઓ. અરે આ શું થયું? તા કે ભલા માણા, હું માનસી પૂજા કરતો હતો, મહારાજના દહીં રોટલો જમતા હતા ને ત્યાં ગોદો માર્યો, મારા ઝબક્યા બધું પડી ગયું. કેવો જોયું? માનસી પૂજા પ્રત્યક્ષ પૂજામાં કન્વર્ટ થઈ ગઈ. પ્રત્યક્ષ પૂજામાં કન્વર્ટ થઈ ગઈ. તો એક શેઠ હતા, તે વાણિયાભાઈ, થોડા લોભી પ્રકૃતિ. તે દુકાને બેઠેલા, કરિયાણાની દુકાન ગામડામાં. તે દુકાને બેઠેલા ને બપોરનો 12 વાગ્યાનો માનસી પૂજાનો સમય થયો. મહારાજને દૂધને ઓલા થેપલા, એમણે માનસી પૂજામાં થેપલા ગરમ ગરમ બનાવ્યા, દૂધીના કે પછી મેથીના જે બનાવ્યા હોય, સમજ્યા. અને પછી થેપલા ને દૂધ ને મહારાજ માટે દૂધ ગરમ ગરમ મૂક્યું એમણે ચૂલા ઉપર. માનસી પૂજામાં બધું કરે છો. તો દૂધ મગાવીને તપેલીમાં દૂધ ઉકળવા માટે, ગરમ કરવા માટે મૂક્યું. અને પછી અંદર ખાંડ, મુઠ્ઠી ભરીને ખાંડ નાખી. ખાંડ એટલે સમજ્યા ને, મોરસ, ગામડા મોરસ કે, સમજ્યા. અમારા વિદેશવાળા બધા સુગર કરે, સમજ્યા. એટલે એ અંદર જ્યાં ખાંડ નાખીને ત્યાં એક ગરાગ આવ્યો. એ શેઠ ઊંઘી ગયા, મને આ તેલને ગોળ આપો. એટલે બિચારા આંખો ખોલીને એમણે ઓલે ગરાગને આપ્યું. ગરાગ જતું રહ્યું એટલે પાછા આંખો બંધ કરીને માનસી પૂજા કરે. ક્યાં આવ્યો તો હું, ક્યાં પહોંચ્યો તો? વિચાર કરે છે, ખારું અડધી રહી ગઈ વચ્ચે, ઓલે મને ડિસ્ટર્બ કરી નાખ્યો, ક્યાં પહોંચ્યો તો? એટલે એમણે વિચાર કર્યો કે આ દૂધ મૂક્યું હતું, થેપલા તૈયાર થઈ ગયા હતા, ઘરવાળાએ કરીને ગયા છે, અને દૂધ મૂક્યું હતું ગરમ ને પછી ખાંડ બાકી, એટલે કે એમને ભૂલી ગયા ખાંડ નાખી છે. એટલે એમણે બીજી મુઠ્ઠી ભરીને, માનસી પૂજામાં ખાંડની બીજી મુઠ્ઠી ભરીને નાખી દીધી.
તેલ પેલું દૂધ ઉકળી રહ્યું છે, બોઇલ થઈ રહ્યું છે, અને એમને વિચાર આવ્યો કે આ બીજી વખત નાખી, પહેલી વખત નાખી હતી મેં એક મુઠ્ઠી ભરીને, તો આ બીજી મુઠ્ઠી ભરીને નાખી. હવે બહુ ગળ્યું જો થઈ જશે ને મહારાજને રોજ ભાઈ આવું ગળ્યું જમવા ટેવાયા થઈ જશે ને તો રોજ ડબલ ખાંડનો ખર્ચો થશે. હવે આ વાથી લોભી સમજ્યા, ભૂલી ગયા કે માનસી પૂજા કરું છું, કે હા એને એમ કે મારું રોજ ખાંડનો ખર્ચો થશે, તે ડબલ ખાંડવાળું મહારાજ હેવાયા થઈ જશે, ડબલ ખાંડવાળું જમવા ટેવાયેલા, એટલે સારો ખર્ચો થશે. હજુ ઓગળી નથી, લઈ લો અંદરથી. તે એકદમ અંદર દૂધમાં આમ પેલું અંદર હાથ નાખીને પેલી ઓગળી નથી, લઈ લો કે એમ કહીને લેવા જાય ને ત્યાં મહારાજે રીતસર શ્રીજી મહારાજે હાથ ખેંચી લીધો, એકદમ ઝબકીને જાગ્યા, હાથ ખેંચી લીધો. અરે મહારાજ કે ભલા માણા દાજી જઈશ, કે દાજી જઈશ, દાજીશ. અરે મહારાજ પણ તમને ડાયાબિટીસ થઈ જાય, બાનું તો એવું જ કાઢવું પડે ને પેલા, તમને ડાયાબિટીસ થઈ જશે. મહારાજ કે ડાયાબિટીસ માટે તું નથી કાઢતો, તારે ડબલ ખાંડ થઈ જશે ને રોજ હેવાયા થઈ જશે એટલે તું કાઢવા માંડી. એટલે આ નહીં ડબલ માગું, બસ રોજ સિંગલ જ માગીશ, બસ તું પણ તું દાજીશ. માનસી પૂજા પ્રત્યક્ષ પૂજા બની ગઈ. મુક્તો આ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ. મુક્તો આપણા એક હરિભક્ત યુવાન અહીં કદાચ બેઠા હશે, મુક્તો એમને ભણતા હતા ને ભણી રહ્યા, પછી ગ્રેજ્યુએશન થઈ ગયું, 5 માનસી પૂજા રેગ્યુલર કરે, અને એક દિવસ ઇન્ટરવ્યૂ આપવા ગયા. એક એમને સારી કોઈ કંપનીનો ઇન્ટરવ્યૂ આવ્યો, એપ્લિકેશન કરી હશે, ઇન્ટરવ્યૂ આવ્યો, અને ત્યાં બધા 30, 40, 50 બધા યુવાનો આવેલા, બધા ઇન્ટરવ્યૂ આપવા. એટલે એ રીતે વેઇટિંગમાં જઈને બેઠા. 4 વાગ્યા એટલે એમણે આંખો બંધ કરીને માનસી પૂજા કરવા માંડી. બાજુમાં 2-3 બધા યુવાનો બેઠેલા જોઈ રહેલા, કપાળમાંથી લક ચાંદલો. બાજુમાં એક બીજી સંસ્થાના સત્સંગી હતા, સ્વામિનારાયણના જ. એમણે ખ્યાલ આવ્યો કે માનસી પૂજા કરતા લાગે છે, એટલે એમણે તરત જ જાગ્યા ને માનસી પૂજામાંથી, એટલે કહ્યું SMVSના હરિભગત લાગો છો. આ છે આપણી ઓળખાણ. અને તમે માનસી પૂજા ના કરો, હાલતું હશે ભલામણા. હે, આ આપણી આઈડેન્ટિટીનું શું, આપણી ઓળખાણનું શું? એને બિલ્લો નહોતો માર્યો અહીંયા. સમયે ગમે ત્યાં હોય તો પણ લાઈનમાં ઊભા હોય તોય તે આ માનસી પૂજા ન ચૂકે. એનું નામ SMVSનો યુવાન કહેવાય, એનું નામ SMVSનો હરિભગત કહેવાય. આપણે એ સંસ્થાના ખોળામાં મોટા થયા છે, એ ગુરુદેવના ખોળામાં આપણે મોટા થયા છે. મુક્તો અને આપણે માનસી પૂજા રહી જાય. ચાલો ફરી આંગળી ઊંચી કરાવું છું. કેટલા આજથી પ્રતિજ્ઞા લો છો કે ફરજિયાત કરીશ? અને ક્યારેક ભૂલી જવાય તો અંદર સમય કરી મહારાજની માફી માગી લેજો. મહારાજ ભૂલી જવાય તો જાણીને નહીં ભૂલવાની. હા બસ. અને રિમાઇન્ડર તમારી જોડે ભગવાને મોબાઈલ આપ્યા છે, 5 વખતના રિમાઇન્ડર કરી દો. કયા ટાઈમે? તો પહેલી પૂજા વખતે સવારમાં 6 થી 8ના ગાળામાં. બીજી માનસી પૂજા ઠાકોરજી જમાડવાની માનસી પૂજા બપોરે 10 થી 12ના ગાળામાં કરવાની હોય. જમવાનો ટાઈમ જે હોય ને લગભગ આપણો, પણ 10 થી 12ના ગાળામાં. મુક્તો એને કહેવાય રાજભોગની માનસી પૂજા. એ વખતે મહારાજને આપણે જગાડવાના, પછી જમાડવાના. પહેલાં જગાડવાની આવે, પછી જમાડવાની આવે. ઠાકોરજીને બપોરે જ આપણે જમતા પહેલાં ઠાકોરજીને જમાડવા જોઈએ. એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ઠાકોરજીની જોડે મોટા પુરુષને જમાડીએ તો વાંધો કંઈ ખરો? અરે મોટા પુરુષ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, તો કે આટલા બધાનો ત્યાં ખર્ચો થવાનો જ. બુઢા જમાડીને બોલાવીને બધા મુક્તો ને પેલા વાણિયાની જેમ આપણે મુઠ્ઠી ખાંડ કાઢી લઉં એવું શું કરવા ધંધો કરીએ? જમાડો. અને મહારાજને એ સોનાના થાળમાં જમાડો. ક્યાં તમારે સોનું આપવાનું છે? એક તોલો દે, ભાવથી જમાડો. હા, મહારાજ પ્રગટપણે જમે છે એટલે જમાડવાના છે ભાઈ. આ કે નાના છોકરાના રમત નથી આ બધી. ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું દ્રઢ થાય ને એમની સાથેની એક પ્રીતિ થાય, પ્રેમ લક્ષણા ભક્તિ છે. મહારાજ સાથે પ્રીતિ જન્માવવાની છે, શુષ્ક ભાવે નહીં. ઘણાની જોડે તમે પ્રીતિ કરી, હવે જેની જોડે કરવાની છે એની જોડે તો કરીએ. તો બપોરે તે મહારાજને ખૂબ સ્વાદિષ્ટ, જે તમને તમતાર બધું ભાવતું હોય ને, ગુલાબજાંબુ બહુ ભાવતા હોય, રોજ ગુલાબજાંબુ જમાડજો. બસ એ બાને તે કોક દાડો ઘરમાં થઈ જાય. સમજ્યા? જે બપોરે મહારાજને ખૂબ ભોજન જમાડો, ભાવથી જમાડો, પીરસો તાણ કરીને એ મહારાજ જમો, મહારાજ જમો, ના જમો તમને મારા હમ છે કરતા કરતા જમાડો. અને મહારાજને જળપાન કરાવો, અને પછી મુખવાસ આપો, અને પછી બપોરે મહારાજને પોઢાડો.
તો કે આ બધું 5 મિનિટમાં પતી જાય, પ્રેક્ટિસ થાય તો પતી જાય. અને પ્રભુને બપોરે આરામ કરવા માટે આપણા મહારાજ સૌરાષ્ટ્રના છે એવું સમજવાનું. સૌરાષ્ટ્રમાં રાજકોટ ને એ બાજુ છે ને બપોરે બધા હુઈ જ જાય 3 કલાક બપોર બજારો બંધ. તમને જેને રાજકોટ વાળા બેઠા છે એમને ખબર હશે, બપોરે મોરબી ને રાજકોટ ને બધે બજારો બંધ બપોરના ટાઈમે. મહારાજને પોઢાડો. પછી 4 વાગે ત્રીજી માનસી પૂજા. કેટલા વાગે વહેલા? 4 થી 5 ઉત્થાપનની માનસી પૂજા કહેવાય. ત્રીજી માનસી પૂજા ઉત્થાપનની માનસી પૂજા કહેવાય. મહારાજને જગાડવાની. મહારાજ પોઢ્યા છે ભાઈ જગાડો. બપોરે બાળભોગ, અરે કંઈક પેલો મહારાજને ભોગ ફ્રૂટ છે, ડ્રાય ફ્રૂટ છે, કંઈક મહારાજને બપોરે આઈસ્ક્રીમ છે, ઉનાળો હોય તો સમજ્યા, કડકડતી ઠંડી હોય તો આઈસ્ક્રીમ નહીં ધરાવવાનો, જરા ધ્યાન રાખવાનું. એ મહારાજને બપોરે કંઈક જમાડો અને મહારાજ જાગો પ્રભુ જાગો, મહારાજ જાગ્યા છે. એ રીતે બપોરની ત્રીજી માનસી પૂજા. ચોથી સાંજનું વાળું કરાવવાની માનસી પૂજા. વાળું આ ગામડામાં શું કહે એને? વાળું. ઇંગ્લિશમાં તમે શું કહો એને? ડિનર. બપોરનો લંચ કહેવાય, રાતનું ડિનર કહેવાય. બસ મહારાજને ડિનર કરાવો. અને ડિનરમાં આપણી ખીચડી તો આવી જ જોઈએ. ડિનરમાં પછી તમે ભોજન ભારે ભોજન બને ત્યાં સુધી ના જમાડવા. એ ખીચડી, શાક, ભાખરી, એ મહારાજને કંઈક પુડલા તીખા ભાવતા હોય તીખા ને ગળ્યા ભાવતા હોય તો ગળ્યા, સમજ્યા, ઢોસા, આ બધા જો હવે બધું હા જો નીકળ્યા આવે જો. વાત સાચી છે. હવે અમે તો જૂના જમાનાના એટલે અમે તો એવું બોલીએ સમજ્યા. પણ જે તમને જે અનુકૂળ આવે મહારાજને ધરાવીને એ બજારના ના જમાડશો. ઘેર બનાવ્યા ને જમાડ્યા ને બધું મહારાજને ખૂબ જમાડ્યો ને પછી સાંજે મહારાજને અને સંધ્યા આરતી કરો. અને રાતની છેલ્લે સૂતા પહેલાંની માનસી પૂજા. રાતે 9 વાગે 10 વાગે જ્યારે સૂતા હોય ને સૂતા પહેલાં 8 થી 11 9 થી 11 છેલ્લી સૂતા પહેલાં મહારાજને પોઢાડો. મહારાજ પોઢો મહારાજ. અને એ મહારાજ 76 પલંગ ઉપર પોઢ્યા છે અને મહારાજને મશરૂની ગાદી પાથરી છે અને મહારાજને એ 2-4 ઓશિકા આપ્યા છે અને મહારાજ પોઢી રહ્યા છે. પોઢતા મહારાજ થોડું દૂધ ધરાવીને પોઢો. કેસરવાળું, કેસરે યુક્ત ફર્સ્ટ ક્લાસ દૂધ જમાડો મહારાજને. અને મહારાજ પોઢો મહારાજ. અને મહારાજ પોઢ્યા છે. એવી 5મી માનસી પૂજા. જો આખો દિવસ કેવું મહારાજ સાથે આપણી કન્ટિન્યુટી રહે, મહારાજ સાથે કેવું એકમેકપણું રહે, મહારાજ સાથે કેવી પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન થાય મુક્તો. એના માટે મહારાજે આ છેલ્લાનું 23મું વતનામ્રત ખાસ વાંચજો બધાય. લેસન છે લખી લો. છેલ્લાનું 23મું વતનામ્રત અને આ પ્રથમનું સાળંગપુરનું 3જું વચનામ્રત. એ બંનેમાં મહારાજે. અને આજે જ તમારી યુટ્યુબમાંથી કે પેલામાંથી કાઢજો સમજ્યા. તમે કાઢીને એનું મહારાજની માનસી પૂજા શીખી જજો. પણ બધા કરજો મુક્તો. અનાદિમુક્ત વિશ્વમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેળવો નવા વિડિયોઝ સૌથી પહેલા.